હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:15 અને આપણે દેવાંશી પપ્પાને અત્યારે વરસાદ વરસે છે ને એટલે થોડીક ઉઠવામાં આળસ થઈ જાય છે। એની માટે આપણે તૈયાર થઈને બેઠા છે। ત્યારે હવે નાઈ નીકળે ને આપણે જાય વાડીએ ગંગા દોવા। ભાઈ તો આપણે રાતના જાગતા હોય એટલે મોડા લગન સૂતા હોય અને આપણે શિવાલયે સાફ સફાઈ કરીએ, કચરા પોતા કરીએ અને જો અત્યારે ઓમ નમઃ શિવાય નું વાગે છે એટલે આપણે સાંભળવાનું એકદમ કાનમાં ઓમ નમઃ શિવાય જાય એટલે આપણા કાન પવિત્ર થઈ જાય। અહીં જે રસ્તામાં રોડ ઉપર નીકળે ને એને સંભળાય એમ, એટલે સવારમાં વહેલું ચાલુ જ રાખી દઈએ આપણે। આરતી કરીને પછી શિવજીનો નાદ ચાલુ રાખી। બાજુ આવ્યા છે મંદિરે, એટલામાં તો અમારા ફરીમાં તો બધાને સંભળાય જ। હવે તૈયાર થઈ ગયા હોય તો નીકળો એટલી તો મારે વાર નથી લાગતી, અને જેમ કેમ બહાર ગામ જવું હોય એવી રીતના તૈયાર થઈને વાડીએ જવાનું। હે લકર વગર જઈ થઈ ઓમ તો એ વાત સાચી, અમારે તો રોજ વાડીએ જવાનું હોય એટલે આપણી ઈ જ નોકરી। કેમ વાડીએ જવાનું, ફરિયાદ માણસો કેમ નાઈન ફ્રેશ થઈ જાય તો આપણે હું એમને ભાગવું? એ વાત સાચી, આપણી કાયમીના નોકરી જ છે। અને હમણાં તો નોકરી થી હરખ 15 દી થયા તો હાવ કઈ કામ નંબર હાવ ફ્રી ટાઈમ ન જતો કા। આમ ખેડૂને એક જોતા હારું, આમ કઈ ઉપાડી નહીં। હમણાં દેવાંશી પપ્પા નીંદર જ ખેંચે છે। અત્યારે જે ઉઠવું તે ઉઠવાનું, બપોર પછી પાછા 4-5 વાગ્યા લગન એને આરામ કરવાનો, એટલે હમણાં આરામ જ છે કુદરતની દયા। આરામ હારું ખેતી જેવું એક નહીં, આને કઈ એક ટાઈમ નહીં ભરવાનો। જ્યાં તમે હોય ને એ હારામ હારું, પણ નોકરી કરતા હોય તો ભલે, ધંધો કરતા હોય તો ભલે, ખેતી કરતા હોય તો ભલે, જ્યાં જી હોય ને એ ઠેકાણે અને કુદરતે હંધાઈની યોગ્ય અનુસાર જ આપ્યું હોય, બરોબર છે? એને ખબર છે કેપેસિટી એટલી જ છે। અત્યારનું વાતાવરણ આપણે જેવું જોઈ છે ને એવું છે। હવે વરસાદ બહુ હોય, વરસાદ તો આપણે જોતો જ હોય, પણ હવે અઠવાડિયા 10 દીની વરાપ જોઈ છે એટલે મોલ નહીં હારું, માણા નહીં હારું ને પશુ નહીં હારું। અત્યારે એકદમ સરસ તડકો નીકળ્યો છે કે આવો તડકો અઠવાડિયું રહે ને એ જ જરૂર છે। સૂર્યનારાયણના પ્રકાશ હમણાં કે દિવસનો ન થાય। જો અત્યારે આપણે મરચીના રોપમાં આવ્યા, કારણ કે આમ તો કાયમ જોવું જ પડે કે મરચીના રોપમાં કાંઈ ફોલ્ટ છે, કાંઈ દવા ખાતરની જરૂરિયાત છે કે નહીં। કારણ કે આપણે આને હ્યુમિક એસિડ પાયું અને ફૂગનાશકમાં ટેબાકોનાઝોલ પાયું અને ઉપરથી ઓર્ગેનિક નર્સરીની પડીકી આવે, ખાતર જેવું જ કામ કરે। એ 3 દવાનો ઉપયોગ કર્યો એટલે આપણો રોપ એકદમ કાંઈ ઘટે નહીં એવો બની ગયો। નકર આપણે અહીં આવતા ને તો ગમતો નહોતો, હવે એમ હતું કે રોપ આપણો ફેલ થઈ જાય અથવા અમુક ટકા આમાંથી વહી જાય એવું પરિસ્થિતિ હતી। મરસી વવા હે કે નહીં, પણ રોપ આપણો કમ્પ્લીટ થઈ ગયો। બીજા નંબરમાં કે આપણે આમાં 2 ફરે તો એનપી ઓગારીને પાઈ દીધું, એટલે એનપી કે ઓગારીને પાઈ ને એટલે પરબારો એકદમ કલર તમારો રોપનો ફરી જાય। આજ પાવ એટલે બીજે દીએ 12 કલાકમાં તો એનું રિઝલ્ટ બતાવે પરબારું તમને। એટલે આપણે 2 ફરે ખાતર એનપીકે પાયું એનું રિઝલ્ટ બતાવ્યું। અને બીજા નંબરમાં કે આપણા ભાઈ હારા કે 2 દી થયા વરસાદ આવે છે પણ નોર્મલ રેડા, એટલો બધો વધારે વરસાદ નથી આવતો। જો હવે વધારે વરસાદ હોત ને તો આ બધાય પાન ખરી જાય। જેમ આપણે કીધું, આપણે વર્ષો વર્ષ પાન ખરવાનો પ્રશ્ન આવે, કારણ કે અતિ વરસાદ થઈ ને એટલે પછી એને પાનમાં પાણી ચડી જાય। પાણી એટલે કે પાણી મૂરિયામાંથી જ વધી જાય તો પછી પાન ખરવાનો પ્રશ્ન રહે। જો આ બધા છે ને આજે આપણે નજર હમું દેખાય આમાં સાંડલા થઈ ગયા પાણીના, મોતિયા વરી ગયા ને એવી રીતે આમાં પાનમાં ટપકા ટપકા થઈ ગયા। એટલે જો હવે 2 દી વરસાદ વેરહો હોત તો બધાય પાન ખરી જાત, પણ એ પાન ખરી જાય તો કઈ બીવાનું નથી। મેં ગંગાનું સાણ પાયું એની કઈ અસર નથી બતાવી, એની હશે હો, એ વાત તારી હાસી। આમાં નહીં ના એ 2 કેરામાં 3-3 તગારા તો સાણ પાયું હતું, એટલે ઈ ઓર્ગેનિક જ કહેવાય અને કુદરતી પરબારું કાર્બન। એટલે કુદરતી કાર્બન મળે ને તો એનાથી થોડોક ફેર પડે, એટલે થોડુંક એ નહીં ના પાયું ને એનું કદાચ અસર આમાં થઈ હોય એમ। હવે આપણો રોપ છે ને સોંપવા માટે તૈયાર થઈ ગયો છે। હા, સોંપવામાં તૈયાર થઈ ગયો ને ખેતર તૈયાર નથી। આપણે જે અત્યારે મરચી વાવી એમાં ખડ છે, એટલે એક ફરે હાથી હાકીને ખડ ચોખ્ખું થઈ જાય ને પછી પાછો વરસાદ થાય ને ત્યાં આપણે મરચીનું
ફેર રોપણી કરશું એટલે ખેતર ચોખ્ખું થઈ જાય અને વાવેતર એકદમ સોલિડ થઈ જાય. અને હજી અમુક ઠેકાણે એવો પ્રશ્ન એ છે કે મરચીના રોપમાં પાંદ ખરી ગયા છે. હા એ તો પણ ઈ ખરી ગયા છે ને તો ભલે બધાય ખેડૂત વાવતા એને તો અનુભવ જ આપને હોય, પણ પેલી ફરે કદાચ વાવી હોય અને પાન ખરી ગયા હોય તો એ પછી હળિયા કાઢે કે હવે આપણે રોપ બગડી ગયો છે ને હવે શું કરશું ને. એવું કાંઈ નથી કે રોપ વેસાતો લેવાની જરૂર નથી. અઠવાડિયું જઈને એટલે પાછો હતો ને એવો થઈ જાય, એમાં ખબર ન પડે કે આમાં પાંદ હતા કે નહોતા એમ. એટલે પાછા હતા ને એવા પાંદ આવી જાય એટલે અઠવાડિયું 5 દી જારવવું પડે, બીજું કાંઈ નહીં. એટલે વરાપ આવે ને એટલે પાછા એના મૂરિયા સક્રિય થાય એટલે ખોરાક મંડે લેવા અને પાછા પાંદ આવી જાય ને એવું લાગે તો હ્યુમિક એસિડ પાઈ દઈ ને તો 2-5 દી વહેલા સક્રિય થઈ જાય. અને જો પહેલી વાર આવી રીતના મરસી વાવી હોય ને આવી રીતના રોપ હોય તો એને પાછી ખબર ન પડે કયો રસ્તો લેવો ને આ રોપને કેમ કરવો. ને આપણે દેવાંશી પપ્પાને 10-12 વર્ષનો અનુભવ છે એટલે રોપને પાછો પોર જેવો કરી દીધો. થઈ જ જાય, થોડુંક ફેરફાર થાય, 5 દી વહેલા મોડું થાય, થોડીક દવા બવા પાવી પડે ગમે એ ખાતર દવા ઉપરથી મૂરિયામાંથી એટલે રેગ્યુલર થઈ જાય. એટલે થઈ ગયો. પણ પહેલી વાર વાવતા હોય ને અનુભવ ન હોય એને શું થાય, એને એમ થાય કે આ કેમ પાછો હરખો કરશું. આ તો મેન તો વરસાદ આવે ને એટલે એના મૂરિયા હોય નિષ્ક્રિય થઈ જાય, ખોરાક લઈ ન શકે ખોરાક ન લઈ શકે એટલે પ્રશ્ન થાય તો તમે હ્યુમિક એસિડ પાવો એટલે 100% એના મૂરિયા સક્રિય થાય અને ભેગું થોડુંક કુદરતી વાતાવરણ મળી જાય એટલે વાંધો ન આવે. હવે તો થળિયા મજબૂત થઈ જાય, સોપાઈ એવો તો થઈ જ ગયો. ના થઈ જ ગયો, પણ તેમ છતાં હજી 5 દી વહી જાય તો કઈ વાંધો નહીં. આપણે વાવ્યો ને 3 તારીખેથી 3 તારીખ 1 મહિનો ને 6 દી થયા હજી, એટલે હજી કદાચ અઠવાડિયું 10 દી વહી જાય ને તો પાછો રાઉન્ડ વરસાદનો આવી જાય 10 દી પછી એમાં સોંપાય તો વાંધો નથી એમ. ત્યાં ટાઈમ થઈ જાય એ આપણે 1.5 મહિને 1.5 મહિને સોંપી શકીએ એમ. અત્યારે ટાઈમ થયો છે બપોરના 1:30 અને આપણે જવા માટે તૈયાર થઈ ગયા છે. દેવાંશી પપ્પાએ ગાડી વાર લીધી ને ધીમો ધીમો વરસાદે ચાલુ થઈ ગયો છે. જાવું છે આપણે પ્રયાગ. હે આ તો આપણે બે પાછળ બેહીયા ચાલો. વરસાદ જો સરસ આવવા માંડ્યો છે. આપણે ઘરેથી નીકળ્યા એને હજી 20 મિનિટ થઈ છે. ત્યાં ભાઈ પૂછે છે કઈ ખાવાનું છે હે? ભાઈનું લઈ દેવું કઈ ખાલશે ને? હા ભાઈનું ખાઈ દેવા. ભાઈનું ખાઈશ પણ ધરાઈશ એમાં પાછું? હા ધરાઈશ. હે? ધરાઈશ. તો હારું હાલો તો ભાઈનું જ લઈ દેજો. આવું ક્યારે ઘરનું કઈ ભેગું લેવાનું. એમ કે ઘરનું ખાવું કે તાર મમ્મી કહેતા બહારનું ખવાય કોઈ દીધું નથી. હા બહારનું ધરા તેથી આપણે ફૂલ નથી ગયા તા તેથી તું ધરાણો તો. હા પછી વેફર ખાધી હતી બસ ધરાણો તો પછી ઘરે આવીને શું ખાધું તું? સેન્ડવીચ. શું ખાધું તું? હા ત્યાં ધરાણો. અને આપણે ભાઈ હાટું ભેગું જ લેવું પડે ઘરનું. બહારની વેફર થી કે એમથી ધરાતો નથી એટલે આપણે ભેગી લઈ લીધી છે પૂરી અને પાક. જો ભાઈ નો નાસ્તા પેટી ભરી જ લીધી છે ભેગી. એલા પૂરી ભેગો શું ખાઈશ તું? ચિકન ખાય. અને બહાર નીકળી એટલે ગાડીમાં બેસી એટલે નક્કી જ હોય કે મોઢું ચાલુ રાખવાનું એમ બધાય છોકરાને. એટલે ભાઈ ને એવું જ છે કા દેવાંશ? હા આપણે સીધ જવું છે. એ તો કેના દર્શન કરવા જાવ ખબર છે? પપ્પાના ગુરુના. તારા ગુરુ મુક્તાનંદ બાપુના કેના? હા તારા. હાલ તારા તારે ગુરુ કરી લેવા છે ત્યાંથી. કોણ તારા ગુરુ કોણ? મુક્તાનંદ બાપુ કહેવાનું. અત્યારે ટાઈમ થયો છે 4:45 અને આપણે પૂગી ગયા છીએ સાસણ ગીર જંગલમાં. અને બહુ મજા આવે પણ અત્યારે સાસણ અંદર ક્યાંય ફરવા જવાનો ટાઈમ નથી. આપણે બપોર પછી નીકળ્યા એટલે સવારમાં નીકળ્યા હોત ને તો વળી ક્યાંક ફરવા જાત નહીં. તો સાસણ જવાનું છે ઉનાથી 10 કિલોમીટર પ્રયાગરાજ.
પ્રયાગરાજ નહીં, ખાલી હા. પ્રયાગરાજ તો આવ્યું આપણે ઉત્તર પ્રદેશ કે ત્યાં ક્યાંક રન કાપવાનો છે એટલે ક્યાંય સ્ટોપ કર્યો જ નથી. ખાલી અત્યારે એના પપ્પાને ચાનું મોડું થઈ ગયું. હમણાં ચા પીધી અહીં સાસણ આવી. કારણ કે આપણે અહીંયાથી 200 કિલોમીટર થઈ, હા એટલે 200 કિલોમીટર કાપતા તો ઓછામાં ઓછી 4-5 કલાક લઈ જાય હો. ને અત્યારે આપણી ગાડી હાલે છે એ જંગલમાં જ હાલે છે. અહીંયા જંગલ જ જઈશે નકરું. હોય જ ગીર, એમાં કઈ ઘટે નહીં હવે. ગીર હો, હવે મજા એવી આવે ને કારણ કે જેમ આમ આગળ જાવ ને તમે ઠેક ઉના પહોંચશું ને ત્યાં લગન જંગલ જ છે. સિંહ જોવા મળે તો મળે પણ આમાં અત્યારે તો ન મળે લગભગ નહીં. સિંહ જોવાય ને તો આપણે તાલાળા મનીષભાઈ છે તારો ભાઈ, ફોરેસ્ટ નહીં એની પાસે જાય ને તો મળે. એ લઈ જાય હો. ઈ કે જ છે ફોન કરી કે તમે ટાઈમ લઈને આવો તો તમને લઈ જાય. પણ તોય ન્યાય અત્યારે જવા હે નહીં. ખાલી જો ચા પાણી પીવાનો ટાઈમ રહે તો જાવ નહીં. અત્યારે પાછું એમાંય ચોમાસું ને જંગલનું વાતાવરણ હોય. આપણે પહોંચ્યા છીએ જામવાડા જંગલમાં ને અહીંયા એકદમ જંગલ છે. જો આપણે હરણ જોવા મળ્યા એટલે આવે જો કે વયા ગયા આપણે બોલ્યા એટલે. જો દેવાંશ કેવા છે એટલે અહીંયા સિંહ ને આ તો એનું ઘર છે એટલે અહીંયા તો બધું હોય નહીં. હા આપણે ઉનાવાળા રસ્તે જ જાય છે. જો દેખાય જો જો રહ્યા જો. અને આપણે દેવાસભાઈ તો જોયા ન હોય ને કે સિંહ ક્યાં, સિંહ તો હજી વાર લાગશે. સિંહ કદાચ હા આવે તો આગળ બતાવશું. હાલો હવે હાલો. આપણો દેવાંશભાઈ અહીંયા ઘનઘોર જંગલ અને આમાં ગોતે છે શિવનું મંદિર. હવે આમાં એને શિવનું મંદિર ક્યાં ગોતવું આપણે હે દેવાંશ? આમાં આવી જ જાય છે. અને બ્રાહ્મણો તો આમને શિવનું મંદિર જ ગોતતા હોય નહીં. કારણ કે શંકર ભગવાન છે એ બ્રાહ્મણ ના ઈષ્ટ દેવ છે એટલે એને બ્રાહ્મણ ના મુખમાં તો જ્યારે હોય ત્યારે શિવ શિવ જ સંભળાય. શિવજી ગા દેવાસ. હા દેવાંશ જો દેવાંશભાઈ ક્યારના વાંદરા બતાવો લ્યો વાંદરા આવ્યા લ્યો જો એને શું રમાડે જો 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 તાર પાસે હોય બધું નાશ તો વાંદરા જોવા જોઈ લે. હા એમાં એવું છે કે આપને વાંદરા જોઈ નવીન નો લાગે પણ પણ દેવાંશ ને લાગે. કારણ કે દેવાંશે જંગલમાં કોઈ દી વાંદરા નો જોયા હોય. એનું જો નાનું બચ્ચું રહ્યું બચ્ચા કેટલા 5 કોણાય છે તો વાંદરા આમ તો જો નકરા વાંદરા જ છે. આ ઝાડવા ઉપર જો દેખાય જો કેટલા નકરા વાંદરા છે જો. આપણે વાંદરા જોવા હાટુ ગાડી ઊભી રાખવી પડી ભાઈને. કઈ નો કેતો હતો. ઓહ અહીંયા તો 15 વાંદરા હશે એટલામાં જ. હવે મજા આવી ને તને? જો હવે મજા આવી ગઈ. હવે જો ગયા આવું કેતો નહીં કઈ આવશે. આ એનું ઘર છે દેવાંશ. અહીંયા આવું જ બધું હોય. વાંદરા ને સિંહ ને હરણ ને. આપણે પહોંચી ગયા ઉનામાં અને ઉનામાં આપણે અહીંયા મારા બેન ની હગાઈ કરેલી છે એટલે ત્યાં ખબર પડી કે ભાખરવડ ખબર હોય એટલે વેવાઈના ફોન આવ્યા છે કે અહીંયા જમી લેજો અહીંયા રોકાઈ જાય. પણ આપણે ત્યાં રોકાવા જતા નથી. આપણે તો બાપુના ધામમાં જ આવું એટલે ત્યાં ચા પાણી પી આવશું. એટલે જો હવે ઘર બાજુ આપણી ગાડી જાય છે નહીં. હમણાં પોપી ગયો ઉના આવી ગયો. હવે હા અહીંથી 15 કિલોમીટર દીવ. કાલ દીવ જતા આવશું બીજું.
ભોલે ભંગ ભાગ્ય રે મળ્યો હે મળ્યો આપણે સદગુરુજીનો સંયમને સાકારે પુરુષનો સાધુ પુરુષનો ધોરે સાધુને પુરુષનો અમને સાધુને પુરુષનો અમને સાધુને પુરુષનો સંગમને સાધુને પુરુષનો સાધુ તેરો સંગડો નથો મેરેલા સાધુ એ સાધુ તેરો સંગડો નથો મેરેલા લાલુ મેરા દિલ માં સંતો રાગી બેરાગી રામા જોયું મેં તો જાગી રે જોયું મેં તો જાગી રે સાધુ સાધુ એ સાધુ તેરો સંગનો નથો મેરેલા લાલુ મેરા દિલ માં સંતો રાગી બેરાગી રામા જોયું મેં તો અંજડાવી ધોયા રે કપડા भी रंगा में तो अंजड़ा भी धोया अंजड़ा भी धोया तो भी मेरो कंगड़ो न धोयो मेला મારું રાખની રે અરજી રે ખબર મારી સાંભળજો ગુરુજી મોરબલી તન કાટ કરે મન મોરબલી તન કાટ કરે મોરબલી તન કાટ કરે મન મોરબલી તન કાટ કરે મોરબલી તન કાટ કરે મન મોરબલી તન કાટ એ મોરબલી તન કાટ કરે